સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર. પશુપાલકો માટે દૂધમાં કિલોનો ફેટનો ભાવ વધારો કરાયો. ભેંસના દૂધનો કિલોનો ફેટનો 20 રૂપિયા ભાવ વધારો કરાયો, જ્યારે ગાયના દૂધનો કિલોના ફેટે 15 રૂપિયા વધારો કરાયો. ભેંસના દૂધનો કિલોનો ફેટનો ભાવ 830 રૂપિયા હતો, જે વધારી 850 કરવામાં આવ્યો. ગાયના દૂધનો કિલોનો ફેટ ભાવ 795 હતો, જે વધારી 810 કરવામાં આવ્યો. આ જાહેરાત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા કરવામાં આવી. સુરત તાપી જિલ્લા 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે. 2.5 લાખ પશુપાલકો માટે આ ખુશ ખબર. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે, જે 830 રૂપિયા કિલો ફેટે હતો, એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા, એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે. આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે. તમે જો તો આ વર્ષે સતત 3 થી 4 માવઠા, જે જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે. ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે. એવા સમયે 6 જૂનથી જે કિલો ફેટે 20 રૂપિયા ભેંસમાં અને ગાયમાં 15 રૂપિયા જે વધારો થઈ રહ્યો છે, એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે. અને સતત માનસિંહભાઈ સાહેબને જે નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે, એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે.